ગીર સોમનાથના જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ ઇણાજ ખાતે આવેલી કલેક્ટર કચેરી ખાતે નવનિર્મિત ગોળિયાઘર, બેડમિન્ટન કોર્ટ અને સ્પોર્ટ્સ રૂમનું લોકાર્પણ કર્યું છે। કલેક્ટર કચેરી ખાતે કાર્યરત મહિલા કર્મચારીઓ, અધિકારીઓના બાળકોને પોતિકાપણું અનુભવાય અને આનંદ કિલ્લોલ સાથે રહી શકે તે માટે કલેક્ટર કચેરીના ભોંયતળિયે ગોળિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ગોળિયાઘરને બાળકોને રમવાના અને મનોરંજનના સાધનો સાથે બાળકોને મજા પડે તે રીતે કાર્ટૂનના ચિત્રોથી સુશોભિત દિવાલો સાથે વાતાનુકૂલિત બનાવવામાં આવ્યું છે। આ ગોળિયાઘરમાં બાળકોને આરામ કરવા માટે બેડ, લસરપટ્ટી, હિંચકવા માટે ઘોડા અને હોડી અને અવનવા રમકડાની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। આ અવસરે જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓના હસ્તે જિલ્લા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના સ્કેચ સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું। ગીર સોમનાથ કલેક્ટર કચેરી ખાતે નવનિર્મિત ઘોડિયાનું આરંભ કરવામાં આવ્યું છે। નવનિર્મિત ઘોડિયા પર બેડમિન્ટન અને કલેક્ટર કચેરીના સ્કેચ સાથે અભિવાદન કરવામાં આવી રહ્યું છે। કર્મચારીઓ, અધિકારીઓના બાળકોને પોતિકાપણું અનુભવાય અને આનંદ કિલ્લોલ સાથે રહી શકે તે માટે કલેક્ટર કચેરીના ભોંયતળિયે ગોળિયાઘરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ગોળિયાઘરને બાળકોને રમવા અને મનોરંજનના સાધનો સાથે બાળકોને મજા પડે તે રીતે કાર્ટૂનના ચિત્રોથી સુશોભિત દિવાલો સાથે વાતાનુકૂલિત બનાવવામાં આવ્યું છે। આ ગોળિયાઘરમાં બાળકોને આરામ કરવા માટે બેડ, લસરપટ્ટી, હિંચકવા માટે ઘોડા, હોડી અને અવનવા રમકડાની સુવિધા પણ ઊભી કરવામાં આવી છે। આ અવસરે જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓના હસ્તે જિલ્લા કલેક્ટર અને નિવાસી અધિક કલેક્ટરના સ્કેચ સાથે અભિવાદન કરવામાં આવ્યું હતું। મને જોબ સાથે સાથે મારી બેબીને સાચવવાની જે કંઈ ચિંતા હતી, અહીંયા કલેક્ટર સાહેબશ્રીના પ્રયત્નથી ખૂબ સરસ ઘોડિયાઘરનું ઉદ્ઘાટન આજે થવા જઈ રહ્યું છે, જેથી કરીને ભવિષ્યમાં મને જે ચિંતા હતી કે મારી જોબ સાથે, નોકરીની સાથે હું મારા બાળકની કઈ રીતે સંભાળ રાખી શકીશ, તો એ ચિંતા હવે પૂર્ણ થઈ ગઈ છે કે હું મારી જોબની સાથે સાથે મારા બાળકને અહીંયા રાખી શકીશ। અને ખૂબ સરસ ઘોડિયાઘરનું આયોજન થયું છે, ખૂબ સરસ મારા કલેક્ટર સરસ બનાવ્યું છે ઘોડિયાઘર, જેથી કરીને હવે બાળક સાથે જોબ હું સારી રીતે કરી શકીશ અને બાળક સારી રીતે અહીંયા ઉછેર થશે અને જોબ પણ હું સારી રીતે કરી શકીશ।